શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી આપા વાત કરે છે, મરીને ધામમાં જવું તે કંઈ પરમપદ છે. એટલે મરવાનું તો બધાને છે, પણ પછી ગતિ શું થાય એ વિચારવાનું છે. તો મરી ગયા એટલે પરમપદ, મરી ગયા ધામમાં જવું તે કંઈ પરમપદ છે. પ્રત્યક્ષ ભગવાન મળ્યા અને તેની સામે જોઈ રહ્યું તે પરમપદ. પ્રત્યક્ષ ભગવાન મળ્યા અને તેના સામે જોઈ રહ્યું તેને પરમપદ, તેને પરમપદ કહ્યું છે. પ્રાપ્તિ એટલે શું? આપણે પ્રાપ્તિની વાત કરીએ છીએ, એટલે પ્રાપ્તિ એટલે શું? અખંડ સામેરા કરે તે પ્રાપ્તિ. જે વસ્તુ તમને ગમતી હોય એ વારે વારે યાદ આવે, એમ પ્રાપ્તિ એટલે અખંડ સામેરા કરે તે પ્રાપ્તિ. એટલે એટલું બધું તમને ગમે, એટલું બધું ગમે કે એમાંથી મન હટે નહીં, એટલે તે પ્રાપ્તિ વાત કરી. પ્રાપ્તિ એટલે શું? અખંડ સામેરા કરી તે પ્રાપ્તિ. પ્રગટ મળ્યા તે પ્રાપ્તિ. આપણે તો પ્રગટની વાત સર્વોપરી સાકાર કરતા પ્રગટ, આ ચાર હોય તો નિષ્ઠા કહેવાય. તો પ્રગટ આપણે મળ્યા એ પ્રાપ્તિ. પ્રગટ મળ્યા તે પ્રાપ્તિ. કોઈ બંગલો બંધાવે પણ તે આ લોકની કમાણી. તમે બધા બંગલો બંધાવે, મહેલ બંધાવે, બધું ઘણું બધું કરે, પણ તે આ લોકની પ્રાપ્તિ. એ બધું નાશન છે. મોટા મોટા કિલ્લા અને બધું ઉજ્જડ થઈ ગયા, કાંઈ રહ્યું નથી. એટલે એ પ્રાપ્તિ ના કહેવાય. પ્રાપ્તિ એટલે અખંડ તમે ભેગા આવે એ પ્રાપ્તિ. પ્રાપ્તિ એટલે શું? અખંડ સામેરા કરે તે પ્રાપ્તિ. અખંડ ક્યારે સામરે? તમને અતિશય ગમે, જે વસ્તુને ગમે એ અખંડ સામરે. પ્રગટ મળ્યા તે પ્રાપ્તિ. અને પ્રગટ મળ્યા એ નિષ્ઠામાં ચાર પ્રકારની નિષ્ઠા: સર્વોપરી સાકાર કરતા અને પ્રગટ. એટલે તમારે પ્રગટની પ્રાપ્તિ. કોઈ બંગલો બંધાવે પણ તે આ લોકની કમાણી. આ લોકની કમાણી એની પણ જરૂર છે, પણ આ અખંડ તમારે સાથે રહે એ ખરી કમાણી છે. કોઈ બંગલો બંધાવે તે આ લોકની કમાણી, પણ મોક્ષ કમાણી શું? મોક્ષમાં કમાણી શું? આ તો બધું ટળી જવાય, પડી જવાની. નાશન છે, માઇક છે, એ બધું કંઈ બહુ ટકવા નહીં. પણ ખરેખર ટકવાનું મોક્ષની કમાણી. તમે મોક્ષને માર્ગે ચાલ્યા તે ખરી કમાણી છે. સ્વામીએ પણ કહ્યું, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવું. કરોડો કામ.
રાજા મહારાજા હોય એને પણ 5-25થી વધારે કમાણી ન કહેવાય. બહુ તો 50-100 કામ હોય, પણ સ્વામી કહે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ ધરો. એટલે મોક્ષ આ મૃષ્ટન મળ્યું અને અમારે સત્સંગમાં આ મૃષ્ટન મળ્યું. બીજે તો બધું જે થાય થવાને, પણ સત્સંગ અને સત્સંગ પર આપણે પ્રમુખ સ્વામી નો જોગ થયો એ ખરી કમાણી. એ ચૂકવું નહીં, એ સજ્જડ આપણે કરી દઉં. કોઈ બંગલો બંધાવે પણ તે આ લોકની કમાણી. પણ મોક્ષમાં કમાણી શું? નિર્દોષ બુદ્ધિ, દેવ ભાવ, એકતા પણ સ્તંભ. આ 4 બુદ્ધિ. નિર્દોષ બુદ્ધિ એટલે સંતમાં, સત્પુરુષમાં આપણે નિર્દોષપણું લાવવું. અને દીવ ભાવ. દીવ ભાવ તો બધા દિવ્ય છે. આ સત્સંગ મળ્યો, જેને સંબંધ થયો, એ બધા દિવ્ય છે. એકતા પણ આ સંપ. આપણે બધા ભેગા થયા છે, પણ એક નું મન નોખું હોય, પણ બધાનું મન એકમાં મળીને અને ભગવાન બાજુ દોરાય એ એકતાપણું. અને સંપ વિના તો કોઈ કામ આ લોકનું કાયમ ન થાય. સંપ હોય તો બધી માલ થઈ જાય અને ઘણું બધું લાભ થાય. જ્યાં સુધી સ્થિતિ ના થઈ હોય ત્યાં સુધી સત્પુરુષ કેવા છે તે ના સમજાય. આ બધી તમે નોકરી કરવા જાઓ તો તમારી લાયકાત હોય તો નોકરી મળે, નહીં તો ના મળે. અને અત્યારે તો લાયકાતમાં પરફેક્ટ તમારે જોઈએ તો નોકરી મળે. એમ સ્વામી કહે કે સ્થિતિ ના થઈ હોય એટલે આપણે લેવલ, આપણે અમુક લેવલ તો જોઈએ જ. એમાં સત્સંગ આપણને મળી ગયો છે પણ લાયકાત નથી, એટલે આપણે બધા ગોથા ખાઈએ છીએ. આવો જોગ, આવા ભગવાન, આવા સંત મળ્યા છતાંય આપણે બધું ગૂંચાઈએ છીએ અને આડાવરી તરી જઈએ છીએ. જ્યાં સુધી સ્થિતિ ના થઈ હોય, સ્થિતિ એટલે અમુક લેવલ પામ્યા પછી હોય ત્યાં સુધી સત્પુરુષ કેવા છે તે ના સમજાય. એ સત્પુરુષ રીઢા પડ્યા નથી કે ઓળખાઈ જાય. અમુક લેવલ જોઈએ તો ઓળખાય. નહીં તો મોટા પંડિત હોય, સાધના કરવાના હોય તો એને ના ઓળખાય, સત્પુરુષ ના ઓળખાય. સત્પુરુષ કેવા છે તે ના સમજાય. સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ એ જ સ્થિતિ.
એટલે મૂળ તો આપણે તો બહુ ભાગ્યશાળી છીએ. કેટલા ભાગ્ય શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા. અને આપણે તો કાંઈ જોવાનું જ છે નહીં, બસ ખાલી ભજન અને એમની આજ્ઞાનું પાલન કરવાનું બાકી રહેશે. બીજું બધું એ તો જો હમણાં સ્વામીની વાતો એ વાત આવી કે ગમે એટલો તપ ધ્યાન બધું કર્યા હોય પણ તાર પત્તો ના પાડે. પણ આવા સત્પુરુષને બે હાથ જોડીને નમસ્કાર કરે એટલા બધું ધામ મળે. એ કેટલી મોટી, ક્યાં અક્ષરધામ અને ક્યાં આપણે બેક્ટેરિયા, વાયરસ, આપણે કોઈ ગણતી નહીં. પણ એ સત્પુરુષ આપણે બહુ સોદો શસ્ત્ર થઈ ગયું છે. શસ્ત્ર પણ ઓળખાય નહીં, એટલે સરખું જ રીતે ઓળખાય નહીં. અને પણ તો એ વસ્તુ હાથમાં છે, ગમે ત્યારે ઓળખાશે, એ મોટો લાભ છે. તો આવી રીતે સત્સંગ કરવાની વાત છે. એટલે સત્સંગ આપણે જેમ સમજી છે એમ નથી. બચ્ચો કા ખેલ નથી. આ 5 જણ ભેગા થાય અને બધું રમત કરે એ સત્સંગ નથી. આપણા પૂર્વના સંસ્કાર છે, જબરજસ્ત સંસ્કાર છે, એટલે આપણે આ ગમ પડે છે અને સત્પુરુષમાં જોડાયા છે. બાકી તો મોટા પંડિતો સાધના કરનાર, જંગલમાં સાધના કરનારા હોય તો એ પત્તો જ ન પડે. એવો સત્સંગ આપણને મળ્યો છે. તે સત્સંગ બીજું બધું હોય, બધું મૂકીને સત્સંગ પકડી રાખો, સત્સંગ છોડતા નહીં. એ એટલો દુર્લભ સત્સંગ છે. સહજાનંદ સ્વામી મહારાજની છે.